હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.10 પેજ નંબર 56. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. દડાની તો જવાબમાં આપણે ABCD આપવાનું છે. તો એમાં લખેલું છે દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન પ્રવેગ કઈ દિશામાં હશે. તો દડાની ઉધ્વ દિશાની ગતિ દરમિયાન દડા પર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે ગુરુત્વ પ્રવેગ G ઉદ્ભવે છે, એટલે પ્રવેગની દિશા અધો દિશામાં હશે. ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ ગતિ કરે છે, એટલે પદાર્થ પર ગુરુત્વ પ્રવેગ G ઉદ્ભવે છે પદાર્થમાં, એટલે કે જેની દિશા હંમેશા અધો દિશામાં હોય, પૃથ્વીના કેન્દ્ર તરફ. બી, તેની ગતિના મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ દડાનો વેગ. તો એ માં પ્રવેગ ગતિ દરમિયાન પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ. જે અધો દિશામાં છે. ગુરુત્વ પ્રવેગ G કે જે અધો દિશામાં છે. તેની ગતિમાં મહત્તમ ઊંચાઈએ દડાનો વેગ. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે પદાર્થ સ્થિર થઈ જાય, એટલે મહત્તમ ઊંચાઈ વેગ 0. અને પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ. G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. દડાની મહત્તમ ઊંચાઈ વાળા બિંદુએ x બરાબર 0 મીટર અને t બરાબર 0 સેકન્ડ તથા શિરોલંબ નીચે તરફની દિશાને x ની ધન દિશા તરીકે લઈ પસંદ કરો કે આ પસંદગીના સંદર્ભે દડાની ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ માટે સ્થાન, વેગ અને પ્રવેગના ચિહ્ન નક્કી કરો. તો મહત્તમ ઊંચાઈ વાળી આ જમીન આપણે ધારી લઈએ. આ મહત્તમ ઊંચાઈ. તો મહત્તમ ઊંચાઈ વાળી સ્થાનને આપણે x બરાબર 0 લેવાનું છે, t બરાબર 0 સમયે. હવે આ જે અધો દિશામાંની ગતિ છે એને આપણે શું લેવાનું છે? x અક્ષની ધન દિશા લેવાની, એટલે આ ધન x દિશા લેવાની. તો નીચે તરફ ધન x દિશા લેવાની છે. તો ઉધ્વ દિશાની ગતિ માટે સ્થાન. તો ઉધ્વ દિશાની ગતિ માટે પદાર્થ જતો હોય ત્યારે અહીંયા ધારો કે પદાર્થ જતો હોય તો સ્થાન કયું હશે? ધન x દિશામાં, એટલે સ્થાન ઉધ્વ દિશાની ગતિ માટે. સ્થાન x is greater than 0. પદાર્થ ગતિ કરતા કરતા ઉપર જાય છે, પણ એનું સ્થાન દરેક વખતે x કરતા વધારે છે, ધન છે. સ્થાન અહીંયા હોય પદાર્થ, તો આ સ્થાન ધન છે, આ પણ ધન છે, આ પણ ધન છે, એટલે કે સ્થાન x બરાબર છે. અધો દિશાની ગતિમાં આવે ત્યારે પણ સ્થાન કેવું છે? ધન છે. અધો દિશાની ગતિ માટે સ્થાન
અધો દિશાની ગતિ કે ઉધ્વ દિશાની ગતિ દરેક વખતે આ જે વિભાગ છે એમાં x ધન છે એટલે કોઈ પણ સ્થાને આપણે લઈએ સ્થાન કેવું આવશે? ધન આવશે. ત્યાર પછી વેગ. ઉધ્વ દિશાની ગતિ માટે પદાર્થનો વેગ કઈ દિશામાં છે? ઋણ દિશામાં જ. અને ઋણ દિશામાંના વેગને આપણે ઋણ લઈશું. તો ઉધ્વ દિશાની ગતિ માટે ઉધ્વ દિશાની ગતિ માટે વેગ ઋણ છે એટલે કે v લેસ ધેન 0. અને અધો દિશાની ગતિ માટે પદાર્થનો વેગ કઈ દિશામાં છે? અધો દિશામાં ગતિ કરે એટલે ધનેક્ષ દિશામાં ગતિ કરે, અને ધનેક્ષ દિશામાં વેગ ધન, એટલે અધો દિશાની ગતિ માટે વેગ ધન છે એટલે કે v ઇઝ ગ્રેટર ધેન 0. 0 કરતા વધારે એટલે ધન ને 0 કરતા ઓછું એટલે ઋણ. ત્યાર પછી આવે છે પ્રવેગ. તો પ્રવેગ હંમેશા અધો દિશામાં છે એટલે કે ધનેક્ષ દિશામાં છે, એટલે ઉધ્વ દિશામાં જાય કે અધો દિશામાં જાય. પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ લેવાનો છે, એટલે બંને વખત ધન ઉધ્વ દિશાની ગતિ માટે પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ જે અધો દિશામાં જાય એટલે કે ધનેક્ષ દિશામાં જાય, એટલે અધો દિશાની ગતિ માટે પણ પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ, અને ગુરુત્વ પ્રવેગ કઈ દિશામાં છે? ધનેક્ષ દિશામાં છે, એટલે અધો દિશા કે ઉધ્વ દિશાની ગતિ માટે પ્રવેગ ધન લઈશું, એટલે કે પ્રવેગ ઇઝ ગ્રેટર ધેન પ્રવેગ g ઇઝ ગ્રેટર ધેન 0. ત્યાર પછી દળો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? દળો કેટલી મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે? સ્વાધ્યાય 3.10 એનો ડી જવાબ. તો એનો પ્રારંભિક વેગ છે 29.4 મીટર પર સેકન્ડ. કોઈ એક ખેલાડી 29.4 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપથી એક દડાને ઉધ્વ દિશામાં ફેંકે છે. દડો કેટલી મહત્તમ ઊંચાઈએ પહોંચશે? તો ડી બરાબર એચ આપણે શોધવાનું છે, કેટલી મહત્તમ ઊંચાઈ પહોંચશે. મહત્તમ ઊંચાઈ એ વેગ કેટલો હોય? અંતિમ વેગ 0. મહત્તમ ઊંચાઈએ પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એ અટકી જાય છે. ત્યારે શું થાય? અહીંયા આવે તો અટકી જાય છે, એટલે એનો અંતિમ વેગ 0 થઈ જાય છે. તો એ આપણે શોધવાનું છે. કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં પાછો આવશે? તો જેટલો સમય ઉપર જતા લાગે તેટલો જ નીચે આવતા લાગે, એટલે આપણે ઉપર જતા લાગતો સમય શોધીશું. બરાબર છે? તો મહત્તમ ઊંચાઈ માટે v² minus v0² is equal to twice AD. A બરાબર G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અંતિમ વેગ 0. A બરાબર G બરાબર A બરાબર માઇનસ G હંમેશા અધો દિશામાં આપણે ઋણ લઈશું, ઉધ્વ દિશામાં ધન લઈએ. તો v0 આપણે ધન લીધો 29.4 તો G બરાબર માઇનસ 9.8, D બરાબર H. માઇનસ માઇનસ પ્લસ
એટલે 29.4 ગુણ્યા 29.4 ભાગ્યા 2 9.8 equal to h. ઓગણત્રીસ પોઈન્ટ ચાર ગુણ્યા 29.4 ભાગ્યા 2 ભાગ્યા 9.8 44.1 એટલે h બરાબર 44. મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરતા લાગતો સમય. તો v બરાબર v0 પ્લસ 80, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 29.4 માઇનસ a બરાબર માઇનસ g બરાબર માઇનસ 9.8 ઇન્ટુ t માટે આ પદ આ બાજુ આવે તો 9.8 t ઇઝ ઇક્વલ ટુ 29.4 માટે t બરાબર 29.4 ભાગ્યા 9.8 29.4 ભાગ્યા 9.8 3 સેકન્ડ. તો ઉપર જતા 3 સેકન્ડ લાગશે. પદાર્થને જેટલો સમય ઉપર જતા લાગે તેટલો સમય નીચે આવતા લાગે, એટલે કેટલા સમય બાદ ખેલાડીના હાથમાં આવશે? તો દડાને ખેલાડીના હાથમાં આવતા લાગતો સમય. તો જેટલો સમય ઉપર જતા લાગે તેટલો જ નીચે આવતા લાગે, એટલે કુલ સમય થશે 2t. 2 ગુણ્યા 3 એટલે 6 સેકન્ડ. તો આ રીતે 3.10 ગણી શકીએ. ત્યાર પછી નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચા છે કે ખોટા તે દર્શાવો. કણની એક પારિમાણિક ગતિમાં. પહેલું વિધાન છે, કોઈ ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોય. ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોય. તો આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું નહીં પણ સાચું છે, કારણ કે ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે. સાચું છે.
ઉધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે મહત્તમ ઊંચાઈએ ઝડપ કેવી છે? 0. મહત્તમ ઊંચાઈ ઝડપ 0 છે, જ્યારે પ્રવેગ a બરાબર g બરાબર 9.8 is not equal to 0, એટલે કે અશૂન્ય છે. ઝડપ શૂન્ય હોવા છતાં પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે. તો આ વિધાન સાચું છે. આપણે ઉધ્વ દિશામાં ફેંકીએ પદાર્થને, એક પરિમાણમાં ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકીએ તો મહત્તમ ઊંચાઈ પદાર્થ અટકી જાય એટલે એનો વેગ શૂન્ય થઈ જાય. પરંતુ પ્રવેગ શૂન્ય નથી. પ્રવેગ એ ગુરુત્વ પ્રવેગ g જેટલો હોય, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હોય છે. ત્યાર પછી બી, ઝડપ શૂન્ય હોવા છતાં વેગ અશૂન્ય હોય. ઝડપ એ વેગનું મૂલ્ય છે. એટલે ઝડપનું મૂલ્ય શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય જ હોય. એટલે આ વિધાન કેવું છે? ખોટું. ઝડપ એ વેગનું મૂલ્ય છે. વેગના મૂલ્યને ઝડપ કહેવાય. ઝડપ એ વેગનું મૂલ્ય છે. વેગના મૂલ્યને ઝડપ કહેવાય. એટલે ઝડપનું મૂલ્ય શૂન્ય હોય તો વેગનું, આથી ઝડપ શૂન્ય હોય તો વેગનું મૂલ્ય પણ શૂન્ય જ હોય. આથી વેગ શૂન્ય હોય છે. આથી વેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. ત્યાર પછી ત્રીજું વિધાન, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. તો એક પરિમાણિક ગતિમાં ઝડપ અચળ હોય, એક પરિમાણિક ગતિમાં ઝડપ અને વેગ એક જ દિશામાં હોય. તો વેગ, ઝડપ અચળ હોય તો વેગ પણ અચળ હોય. તો વેગ અચળ હોય સી, ઝડપ અચળ હોય તો પ્રવેગ હંમેશા શૂન્ય હોય. એક પરિમાણિકમાં આ વિધાન સાચું છે. ઝડપ અચળ તો વેગ અચળ, એટલે કે વેગ v અચળ. હવે વેગનું વિકલન કરીએ તો dv/dt, અચળનું વિકલન કરીએ તો 0. તો પ્રવેગ કેવો હોય છે? શૂન્ય હોય છે. પ્રવેગ હંમેશા શૂન્ય હોય છે. પ્રવેગનું મૂલ્ય ધન માટે ગતિ વધતી જાય. પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી જાય. તો ગતિ એટલે વેગ, ગતિ એટલે એની વેગ શું થાય? પ્રવેગના ધન મૂલ્ય માટે વેગ વધતો જાય છે. જો આપણે મહત્તમ ઊંચાઈને, આ મહત્તમ ઊંચાઈ છે, મહત્તમ ઊંચાઈ આ જમીન છે, આ મહત્તમ ઊંચાઈને આપણે y બરાબર 0 લઈએ અને અધો દિશાને ધન y લઈએ તો પ્રવેગ કઈ દિશામાં છે? ગુરુત્વ પ્રવેગ ધન y દિશામાં છે. તો આ પ્રવેગ ધન, પ્રવેગ હંમેશા કેવો છે? ધન છે. હવે જો આપણે પદાર્થને ઉધ્વ દિશામાં ફેંકીએ, ઉધ્વ દિશામાં ફેંકીએ તો એની ઝડપમાં શું થાય છે? ઘટાડો થાય છે. પ્રવેગ ધન છે, પ્રવેગનું મૂલ્ય ધન છે, તો ઝડપ હંમેશા વધતી હોય. પણ એવું નથી. પ્રવેગ અને વેગ વિરુદ્ધ દિશામાં હોય. પ્રવેગ અને વેગ વિરુદ્ધ દિશામાં હોય. વેગ કઈ દિશામાં છે? ઉપર તરફ છે વેગ, અને ગુરુત્વ પ્રવેગ નીચે તરફ છે. તો વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો અહીંયા શું થાય? વેગમાં ઘટાડો થાય છે, એટલે કે ઝડપમાં ઘટાડો થાય છે. ગતિ વધતી હોતી નથી પણ ગતિ ઘટતી હોય છે, એટલે કે વેગ ઘટતો હોય છે. વેગ અને પ્રવેગ, પ્રવેગ ધન છે. આપણે
મહત્તમ ઊંચાઈને y બરાબર 0 લીધી અને અધો દિશાને ધન y લીધી, તો અધો દિશામાંનો પ્રવેગ કેવો છે? હંમેશા ધન. અહીં પ્રવેગ હંમેશા ધન છે, જ્યારે અહીંયા આપણે ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકીએ તો વેગ ઘટતો જાય છે. એટલે આ ડી વિધાન છે તે કેવું છે? ખોટું છે. ડી વિધાન કેવું છે? ખોટું છે. ડી વિધાન ખોટું છે. ત્યાર પછી 3.12 કોઈ એક દડાને 90 મીટરની ઊંચાઈ પરથી ફર્શ પર પડતો મૂકવામાં આવે છે. 90 મીટરની ઊંચાઈ પરથી ફ્લોર પર પડતો મૂકવામાં આવે છે. ભોંયતળિયાને પર પડતો મૂકવામાં આવે છે. ફર્શ સાથેના પ્રત્યેક સંઘાત દરમિયાન દળો તેની મૂળ ઝડપના 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. 100 ઝડપ હોય તો 100 નો 10મો ભાગ એટલે 10, તો ઝડપ પછી કેવી થઈ જાય? 90 થઈ જાય. જો 80 હોય તો 80 નો 10મો ભાગ એટલે 8, તો 80 માંથી 8 બાદ કરે તો 72 મીટર પર સેકન્ડ જેટલી થઈ જાય. તો 10મા ભાગ જેટલી ઝડપ ગુમાવે છે. દડાની આ ગતિ માટે t બરાબર 0 થી t બરાબર 12 સેકન્ડ માટે ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ દોરો. આ 0 સેકન્ડ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 આ ઝડપ. 10 20 30 40 50 60 70 80 90 અને 100. આ થઈ ઝડપ v મીટર પર સેકન્ડ ને સમય સેકન્ડમાં. સમય t શેમાં છે? સેકન્ડમાં. તો કોઈ એક દડાને 90 મીટર ઊંચાઈથી ફેંકવામાં આવે છે. એટલે સ્વાધ્યાય 3.12 d બરાબર h બરાબર 90 મીટર. 90 મીટરની ઊંચાઈથી એને ફેંકવામાં આવે તેનો પ્રારંભિક વેગ કેટલો હશે? 0. તો પ્રારંભિક વેગ 0 હશે. અંતિમ વેગ આપણે શોધવાનો છે, સમય શોધવાનો છે. તો મહત્તમ
ઊંચાઈથી ફર્શ પર પડતી વખતે તો અંતિમ વેગને આપણે v સ્ક્વેર કે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2 gh a બરાબર g બરાબર 9.8. તો અંતિમ વેગ આપણે શોધવાનો છે v સ્ક્વેર 0 2 g બરાબર 9.8. h બરાબર અહીંયા બંને ઋણ છે એમ જોવા જઈએ તો, પણ ઋણ ઋણ થઈ જાય ધન થઈ જાય એટલે આપણે ધન લખ્યું છે. h પણ અધો દિશામાં છે. h બરાબર 90 મીટર. તો v બરાબર બે ગુણ્યા 9.8 ગુણ્યા 90 1764. એનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો 42. તો આ જે પદાર્થ પડે છે એનો વેગ કેટલો છે? 42 મીટર પર સેકન્ડ. જમીન પર પડ્યા બાદ વેગ, ફર્શ પર પડ્યા પછીનો વેગ, ફર્શ પર પડ્યા બાદ એને આપણે v1 કહીએ તો v1 બરાબર v માઇનસ શું થાય 10% ઓફ v ના 10% ઘટી જાય તો v છે 42 અને 42 ના 10% એટલે 4.2. 42 ના 10% એટલે 4.2 એટલે 42 માઇનસ 4.2 37.8 મીટર પર સેકન્ડ. સમય કેટલો લાગશે? તો સમય માટે v = v0 પ્લસ gt. અંતિમ વેગ છે 42. g બરાબર 9.8 ઇન્ટુ t માટે અને આપણે t1 કહીએ તો t1 બરાબર 42 ભાગ્યા 9.8 42 ભાગ્યા 9.8 4.28 એટલે 4.28 સેકન્ડ. તો 4.28 સેકન્ડે આ પદાર્થ નીચે આવી જશે. નીચે આવે ત્યારે એનો વેગ કેટલો? 42 મીટર પર સેકન્ડ છે. પણ અથડાયા બાદ એ 10% ગુમાવે છે એટલે પાછો જ્યારે ઉપર જાય ત્યારે એનો વેગ, પ્રારંભિક વેગ કેટલો હશે? 37.8. તો અહીંયા આપણે ઉપરની ગતિ માટે જોઈએ, અધો દિશાની ગતિ માટે, તો t બરાબર 0 સમયે ચાલુ કરે છે અને t બરાબર 0 સમયે 4.28 એટલે આશરે આપણે આ 4.28 લઈ લઈએ તો 4.28 છે એનો વેગ કેટલો છે? 42. એટલે 42 ને આપણે અહીંયા લઈ લઈએ. આ 42 આશરે 4.28 અને 42. તો અધો દિશાની ગતિ છે. આ નીચે તરફની ગતિ t બરાબર 0 સમયે આ નીચે તરફની ગતિ, નીચે તરફ 42 વેગ પ્રાપ્ત કર્યો એમાંથી
પાછો ગુમાવી દઈને કેટલો પ્રાપ્ત થાય? 37 પોઈન્ટ. એ જ સમયે 37 પોઈન્ટ. વેગ ઘટીને કેટલો થઈ જાય? 37 પોઈન્ટ. આ 35 એટલે આ 37. વેગ થઈ જશે 37.8. હવે ઉપર જશે તો ઉપર પાછો કેટલો જાય? તો ઉપર જવા માટે પ્રારંભિક વેગ છે 37 પોઈન્ટ. હવે ફર્સ્ટ પરથી ઉપર તરફ, ફર્સ્ટ પરથી ઉપર તરફ આ થયો 42. આ થયો 37.8. હવે જોઈએ આપણે ફર્સ્ટ થી ઉપર તરફ. દડો અથડાઈને ક્યાં જાય છે? ઉપર તરફ જાય છે. ફર્સ્ટ થી ઉપર તરફ ની ગતિ માટે. તો એના માટે ફર્સ્ટ થી ઉપર તરફની ગતિ માટે પ્રારંભિક વેગ કેટલો છે? v0 37.8. ઉપર જશે એટલે અંતિમ વેગ 0. મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 થશે. એના માટે કેટલો સમય લાગશે? કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે તે શોધીએ. એના માટે કેટલો સમય લાગે તે શોધીશું. તો d બરાબર v0t પ્લસ 1/2 gt સ્ક્વેર. d બરાબર h. અંતિમ વેગ 0 થઈ જાય ને એટલે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો એના માટેનું આપણી પાસે સૂત્ર છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર અપોન 2ad. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 37.8 નો વર્ગ. એ બરાબર માઇનસ g બરાબર માઇનસ 9.8 માઇનસ 9.8. d બરાબર h. તો 37.8 નો વર્ગ કરી અને 2 વડે ભાગીએ માટે h બરાબર 37.8 ગુણ્યા 37.8 ભાગ્યા 9.8. મીટર. પહેલા 90 મીટરની ઊંચાઈથી નીચે પડે છે. હવે કેટલી પાછી પ્રાપ્ત કરી? 72.9 મીટર. સમય માટે v બરાબર v0 પ્લસ 80. અંતિમ વેગ 0. પ્રારંભિક વેગ છે 37.8 માઇનસ 9.8 માટે 9.8 બરાબર 37.8 માટે t બરાબર 37.8 ભાગ્યા 9.8. 3.85 એટલે 3.86 સેકન્ડે પાછો ક્યાં આવી જાય? ઉપર જશે. તો આની અંદર આપણે 3.86 ઉમેરીએ માટે ગતિનો કુલ સમય થશે 4.28 હતા ને? 4.28
42 ભાગ્યા 9.8 4.28 આ સમય છે 4.28 વત્તા બીજો કેટલો સમય ગયો 4.28 વત્તા 3.86 4.28 વત્તા 3.86 4.28 વત્તા 3.86 એટલે 8.14 સેકન્ડે પાછો પદાર્થ મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે 8.14 આશરે અહીંયા લઈ લે આપણે 8.14 સેકન્ડ આ સમય છે 8.14 સેકન્ડ 8.14 સેકન્ડે પદાર્થ પાછો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે મહત્તમ ઊંચાઈથી આ ઉપર તરફની ગતિ માટેનો છે કોઈ જેટલા સમય પદાર્થને ઉપર જતા લાગે તેટલો જ નીચે આવતા લાગે એટલે બીજી આપણે 8.14 માં ઉમેરીએ તો અને પ્રાપ્ત કરેલી ઊંચાઈ આપણે શોધી નાખીએ તો અહીંયાથી જ્યારે પદાર્થ પ્રાપ્ત કરેલી ઊંચાઈ કેટલી છે વેગ શોધવો પડશે ને નીચે આવે ત્યારે અંતિમ વેગ ફર્સ્ટ પરથી ઉપર ગયો હવે ઉપરથી પાછો નીચે આવશે ચલો કેટલી મીટર ઊંચાઈથી નીચે આવશે 72.9 મીટર h બરાબર 72.9 મીટર મીટર ઊંચાઈથી ફર્સ્ટ પર પડે ત્યારે h બરાબર 72.9 મીટર ઊંચાઈએથી ફર્સ્ટ પર પડે તે માટે તો ફર્સ્ટ પર પડે ત્યારે પ્રારંભિક વેગ મહત્તમ ઊંચાઈ પ્રારંભિક વેગ 0 અંતિમ વેગ આપણે શોધવાનો છે એના માટેનો સમય શોધવાનો છે g બરાબર -9.8 v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર is equal to twice AD એ બરાબર -9.8 d બરાબર -h અધો દિશામાંની ગતિ છે એટલે માઇનસ માઇનસ પ્લસ આવશે એટલે v સ્ક્વેર બરાબર શોધવાનું છે આપણે 0 2 એ બરાબર -9.8 h બરાબર -72.9 અધો દિશાની ગતિ છે અધો દિશાની ગતિ માટે બંને ઋણ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે v સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 9.8 ગુણ્યા 72.9 2 ગુણ્યા 9.8 ગુણ્યા 72.9 1428 એનું વર્ગમૂળ લઈએ 1428.84 37.8 એટલે પાછો એ 37.8 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત કરે છે
અથડાયા બાદનો વેગ ફર્સ્ટને અથવા તો જમીનને ફર્સ્ટને અથડાયા બાદ નો વેગ અને આપણે V2 કહીએ તો V માઇનસ 10% ઓફ V તો 37.8 એના 10% એટલે 3.78 37.8 માઇનસ 3.78 34.02 એટલે અને સમય કેટલો લેશે જેટલો સમય ઉપર જવા માટે લાગે તેટલો જ નીચે આવવા માટે લાગે તો છતાં આપણે સમય શોધીએ તો V માઇનસ V0 પ્લસ GT V બરાબર 37.8 પ્રારંભિક વેગ 0 G બરાબર 9.8 ઇન્ટુ T માટે T બરાબર 37.8 ભાગ્યા 9.8 એટલે 37.8 ભાગ્યા 9.8 37.8 ભાગ્યા 9.8 3.86 જે અગાઉ આપણે શોધ્યો જેટલો સમય ઉપર જતા લાગે તેટલો જ નીચે આવતા લાગે એટલે આ 8.14 માં આપણે બીજો સમય ઉમેર્યો તો 8.14 વત્તા 3.86 10 વધી પડી 1 તો 12મી સેકન્ડે પદાર્થ પાછો ક્યાં પહોંચે છે જમીન પર આવી જાય છે અને અથડાયા બાદ એનો વેગ એટલે આ 12મી સેકન્ડે એનો વેગ 37.8 આશરે લઈએ આપણે 37.8 અને અથડાયા પછી એનો વેગ કેટલો થઈ જાય છે 34.02 એટલે એ બી આશરે જ લઈએ થોડો ઘટી જાય 10% અહીંયા લઈ લઈએ એટલે વેગ ઘટીને 12મી સેકન્ડે વેગ ઘટીને કેટલો થઈ ગયો આ થઈ ઝડપ અને સમય માટેનો આલેખ મિત્રો આ લેક્ચરમાં આજે આપણે અહીં સુધી રાખીએ આવતા લેક્ચરમાં વધારે વાત કરીશું થેન્ક યુ વેરી મચ